ભગવાન મહાદેવની આ ચોથી કાવડ યાત્રામાં આપ જોઈ રહ્યા છો વિશાળ સંખ્યામાં શિવભક્તો જોડાયા છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ બાબા મહાકાલની પાલખીની સવારી, શિવજીનું વિશાળ સ્વરૂપ અને જલ સંગ્રહ રથ સાથે આ ભવ્ય કાવડ યાત્રા, જેમાં હજારો શ્રદ્ધાળુ આજે જલ લઈને નિષ્કલંક મહાદેવજી સુધી જવાના છે, પગપાળા કરવાના છે। આ યાત્રાના માધ્યમથી હિન્દુ ધર્મના યુવાઓમાં એક શિવભક્તિનો ભાવ પેદા થાય અને કોઈ દુર્વિચાર આવતા હોય, ખરાબ વિચારો આવતા હોય, તેનાથી યુવાધન દૂર રહે તેના પ્રયત્નો કર્યા છે અને એમની અંદર આપ જોઈ શકશો કે મોટી સંખ્યામાં યુવાધન આજે આ ઉમળ્યું છે અને યુવાધને બતાવ્યું છે કે સનાતન ધર્મ માટે કોઈ પણ વસ્તુ જ્યારે જરૂર પડશે તો કરવા માટે યુવા તૈયાર છે। અને આ કાવડ યાત્રા એક વિશાળ કાવડ યાત્રા જે નગરના તમામ લોકોને દર્શન આપવા માટે બાબા મહાકાલ પણ નીકળ્યા છે। જે યાત્રામાં અમારી સાથે ભાવનગર શહેરના તમામ રાજકીય, સામાજિક આગેવાનો અને જે યુવાધન છે, જેને રોલ મોડલ ગણી શકીએ ભાવનગર, એના તમામ યુવાઓ પણ એક લોકોને પ્રેરણા આપી છે કે સનાતન ધર્મ સાથે, મહાદેવની ભક્તિ સાથે જોડાવવું જોઈએ। મારી સાથે અમારા યુવા આપ જોઈ રહ્યા છો તમામ મિત્રો, અને ખૂબ સારી રીતે ભગવાનની સેવા કરવા માટે આજે માર્ગ પર નીકળ્યા છે। કરીબ 5000 જેટલા કાવડ યાત્રીએ 25 થી 27 કિલોમીટરની આ કાવડ યાત્રા છે અને રસ્તામાં આપ જોશો તો લોકોમાં ખૂબ ઉત્સાહ છે, ખૂબ પ્યાર છે। લોકો પોતાની અનુકૂળતા મુજબ, શ્રદ્ધા મુજબ કાવડ યાત્રીઓની સેવા કરી રહ્યા છે અને પુણ્ય કમાવી રહ્યા છે।